એલી ક્રેન નામના અમેરિકાના ઓહાયો રાજ્યના સાંસદે અમેરિકી સંસદમાં એક બિલ રજૂ કર્યું છે, એન્ડ H-1B વિઝા એબ્યુઝ એક્ટ ઓફ 2026. હવે બિલનો સાદો અર્થ એવો થાય છે કે અમેરિકામાં H-1B વિઝાનો જે દુરુપયોગ થાય છે, ખાસ કરીને પરદેશથી આવનારા લોકો એ વિઝાનો દુરુપયોગ કરીને અમેરિકામાં કાયમી ધોરણે પગદંડો જમાવે છે, એનો એબ્યુઝ કરે છે, એટલે કે શોષણ કરે છે, દુરુપયોગ કરે છે, બંધ કરી દેવું. આ બિલ અમેરિકી સંસદમાં ઇન્ટ્રોડ્યુસ થયું છે, પાસ નથી થયું, એટલે કે દાખલ થયું છે. પછી અમેરિકાના લોકશાહીના નિયમો પ્રમાણે બિલ છે એની વિવિધ સમિતિઓ પાસે જાય, એને સમર્થન મળે, એમાં સવાલ જવાબ હોય તો પાછું બિલ જાય, વળી આગળ વધે, પછી સંસદ પાસ કરે અને પછી રાષ્ટ્રપતિ સુધી પહોંચે અને પછી કાયદો બને. એ પ્રક્રિયા દરેક લોકશાહી દેશમાં હોય, પણ થોડી થોડી અલગ હોય. આ બિલ દાખલ થયું એટલે જોગવાઈઓ છે એ ભારતીયોને, ખાસ કરીને ગુજરાતીઓને ચિંતા કરાવે એવી છે. આપણે બરાબર જાણીએ છીએ કે અમેરિકામાં ભારતીયો, ગુજરાતીઓ જાય છે એમાં એક મોટો ફાળો H-1B વિઝાનો છે, કારણ કે વિઝા અમેરિકામાં કાયદેસર રીતે રહેવાની, ત્યાં ઊંચા પગારની નોકરી કરવાની છૂટ આપે છે, અને H-1B વિઝા ધારકને લાંબે ગાળે ગ્રીન કાર્ડ એટલે કે અમેરિકાનું નાગરિકત્વ પણ મળે છે. જ્યારે આ બિલ છે એ પહેલા તો એની સૌથી પહેલી જોગવાઈ એવી છે કે 3 વર્ષ માટે H-1B વિઝા પ્રોગ્રામ અટકાવી દેવામાં આવે, કારણ કે H-1B વિઝા પ્રોગ્રામને કારણે અમેરિકનોને મોટે પાયે અન્યાય થયો છે. તો એ બધું ન્યાય સરભર કરવા માટે 3 વર્ષ સુધી કોઈ વિઝા જ ના આપવામાં, એટલે આપોઆપ સ્થિતિ ક્લિયર થાય. જેમ આપણે જાણીએ છીએ કે નદીના પટમાં સાફ સફાઈ કરવી હોય તો ડેમ આગળ પાણી અટકાવી દેવામાં આવે, કોઈ પાણી અહીંયા જવું જ ન જોઈએ, તો સાફ સફાઈ થાય. તો એલી ક્રેન અને એના સાંસદ મિત્રો છે એને એવું લાગે છે કે H-1B વિઝાને કારણે બહુ ગડબડો થઈ છે, એટલે આપણે આ વિઝાને પેલા 3 વર્ષ માટે અટકાવી દઈએ, જેથી બધી ગડબડ સાફ કરી શકાય. આ બિલ પાછળનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે અમેરિકનોને નોકરી મળે અને જે પરદેશીઓ, ખાસ કરીને ભારત, ચીન વગેરેના નાગરિકો ત્યાં આવીને હાઈ સ્કિલ્ડ નોકરીઓ કરવા માંડે છે, અને કારણે અમેરિકનને તક નથી મળતી, એ સ્થિતિ દૂર થાય. જો વિઝા આપવામાં જ ના આવે તો કંપનીઓએ આપોઆપ અમેરિકામાંથી જ વર્કફોર્સની શોધ કરવી પડે અને ત્યાંના કર્મચારીઓને જ નોકરી આપવી પડે. એ બધું થાય એટલે સીધો લાભ અમેરિકન નાગરિકોને થાય. આ બિલની જોગવાઈઓમાં પહેલી જોગવાઈ એ છે કે વિઝાને 3 વર્ષ માટે બંધ કરી દેવામાં આવે. બીજી જોગવાઈ છે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવે. હવે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ OPT શું છે એ સમજીએ. અમેરિકામાં જવાને જે વિવિધ રસ્તા છે એમાંનો એક રસ્તો છે કે સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા જવું, પછી વિદ્યાર્થીઓને OPT હેઠળ કામ કરવાની તક મળે, એટલે સ્ટુડન્ટ વિઝા, પછી કામ કરવાની તક OPT, પછી એમાંથી કામ થયું હોય એનું જ્યાં સારું કામ હોય એની H-1B વિઝા હેઠળ ત્યાં નોકરી મળી જાય, એટલે એ ત્રીજો તબક્કો છે. અને ચોથો તબક્કો H-1B વિઝા હોય તો પછી લાંબે ગાળે ગ્રીન કાર્ડ મળી, એટલે વિદ્યાર્થી, ટ્રેનિંગ વિઝા અને અમેરિકાની નાગરિકતા. આ તબક્કો છે. હવે એમાં જે બીજો તબક્કો છે OPT નો, એ જ બંધ કરી દેવામાં આવે તો ઘણા વિદ્યાર્થીઓ અમેરિકા જતા બંધ થઈ જાય, કારણ કે વિદ્યાર્થીઓની અપેક્ષા એ જ હોય કે ત્યાં ભણી અને ત્યાં સેટ થવું. જ્યારે ખબર જ હોય કે ત્યાં ભણી અને પછી સેટ થવાની કોઈ તક જ નથી, તો આપોઆપ વિદ્યાર્થીઓ ઘટી જાય. એને કારણે થયું છે કે 2025ના વર્ષમાં H-1B વિઝા ઓલરેડી 37% ઓછા આપવાના છે ભારતને. H-1B વિઝા આખા જગત માટે છે, પણ સૌથી વધુ લાભ ભારતીયો લે છે. કેટલો? તો 2024માં જે 4 લાખ H-1B વિઝા આપવાના, એમાંથી 2,83,000થી વધારે, લગભગ 71% ભારતના. હવે આ બીજી જોગવાઈ છે એ ભારતીયોને, ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકા જતા હતોત્સાહ કરે એવી છે. પછી જોગવાઈ છે સ્ટાફિંગ એજન્સીઓ પર પ્રતિબંધ અથવા નિયંત્રણ. સ્ટાફિંગ એજન્સીઓ એટલે એવી એજન્સીઓ જે અમેરિકી કંપનીની જરૂરિયાત મુજબની આવડત ધરાવતા કર્મચારીઓને ભારતમાંથી શોધી આપે. એટલે મને કંઈક આવડતું હોય, મારે અમેરિકા જવું હોય તો એજન્સી મારી તપાસ કરે અને કંપનીની તપાસ કરે અને પછી બેને જોડી આપે. આ એજન્સીઓ ઉપર પ્રતિબંધ મૂકી દેવાનો અથવા તો એને વધારે કડક કરી દેવાનો. આવી એજન્સીઓ ગુજરાતીઓ પણ ચલાવે છે. એજન્સીઓ અટકી જાય તો અહીંથી ત્યાં જનારા લોકો હાંફે ચડે અને એનું પ્રમાણ પણ ઘટી જાય. H-1B હેઠળ વર્ષે 65,000 વિઝા અપાય છે. તો વધુ એક જોગવાઈ એવી છે કે 3 વર્ષ પછી જયારે આ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવે ત્યારે 65 ની 25,000 આપવામાં આવે, એટલે વિઝાનું પ્રમાણ છે એ પણ મોટે પાયે ઘટી જાય, એટલે અમેરિકા જનારા આપોઆપ ઘટે. વધુ એક જોગવાઈ છે, આમ એક દ્રષ્ટિએ સારી છે અને અઘરી પણ છે, કે H-1B વિઝા એવા વ્યક્તિને જ આપવો કે જેનો વાર્ષિક પગાર અમેરિકી કંપનીમાં $2 લાખ એ એનાથી વધારે થાય. એટલે પગાર મેળવનારને તો મજા જ આવે, પણ સમસ્યા એ થાય છે કે અમેરિકી કંપનીએ
એવો માણસ જ પસંદ કરવો પડે કે જે $2 લાખ કે એનાથી વધુનો પગાર ડિઝર્વ કરતો હોય. અત્યારે H-1B વિઝા જે અપાય છે એમાં પગારની રેન્જ $70,000 થી $1,30,000 છે. તો સમજી શકાય કે ખાસો ઊંચો પગાર આપવો પડે. એવા લોકો પણ ઓછા હોય, લોકો પણ ઓછા હોય તો એ વિઝાની ડિમાન્ડ પણ ઘટે, એ વિઝાની ડિમાન્ડ પણ ઘટે તો ભારતમાંથી, ગુજરાતમાંથી ત્યાં આ વિઝા હેઠળ જનારા કર્મચારીઓની સંખ્યા પણ ઘટી જાય. H-1B વિઝા કાર્યક્રમ 1990 થી ચાલે છે. હવે લગભગ પોણા 4 દાયકે આ જે સુધારો છે અથવા તો નિયંત્રણો છે અત્યાર સુધીના સૌથી કડક છે. H-1B વિઝા ઘણીવાર બંધ થયા, થોડા સમય માટે અટકાવી દેવાયા, પ્રતિબંધો મુકાણા, નિયમો કડક થયા, પણ આવી બધી કડકાઈ અગાઉ આવી નથી. આ જોગવાઈને કારણે 3 વસ્તુ થશે. એક તો અમેરિકન ડ્રીમ છે કે સપનું જોવાનું બંધ કરી દેવું પડે ઘણા લોકો માટે. બીજું કે જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવાનું અને પછી ભણીને આગળ વધવાનું વિચારે છે એમને પણ તકલીફ થશે. અત્યારે ઓલરેડી 1,43,000 વિદ્યાર્થીઓ ભારતના OPT હેઠળ ત્યાં કામ કરે છે, ટ્રેનિંગ લે છે. જો આ લાગુ થાય તો એમને પણ પછી નોકરી મળે કે ન મળે એ મોટો પ્રશ્ન થાય. ત્રીજી અસર અમેરિકામાં ઇકોનોમિક થશે, કારણ કે ભારતના વિદ્યાર્થીઓ અમેરિકાને વર્ષે સરેરાશ $8 થી $11 અબજ થી ત્યાં રહેવા વગેરેના ખર્ચા પેટે ચૂકવે છે. એટલે કે અમેરિકામાં એટલો ખર્ચ કરે છે. તો એ રકમ પણ ઘટી જાય અને એના કારણે અમેરિકી યુનિવર્સિટીઓ, અમેરિકી શિક્ષણ જગતને વ્યાપક રીતે અસર. આ એલી ક્રેન નામના જે સાંસદ છે જેમણે આ બિલ દાખલ કર્યું એ રિપબ્લિકન પક્ષના છે, એટલે એ જ પક્ષ જેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. તો આ બિલ પાસ થાય કે નહીં એ મોટો પ્રશ્ન છે. હવે અમેરિકી સંસદમાં બિલ દાખલ થાય અને પાસ થાય એની વચ્ચે જાતની પ્રક્રિયા હોય જેની આપણે શરૂઆતમાં વાત કરી. આ બિલ પણ અત્યારે પાસ થયેલી શક્યતા ઓછી છે, પણ આપણે જાણીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ એવા માથા ભરેલા આદમી છે કે જેની શક્યતા ઓછી હોય પહેલા કરી દેખાડ. આ બિલ જો આગળ વધશે અને પાસ થશે તો એની સૌથી વધુ અસર ગુજરાતીઓને, અમેરિકા જવા માંગતા ગુજરાતીઓને થવાની છે.